ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો એક બાળક જેની કહાની કંઈ રોમાંચિક અને ઇન્ટરેસ્ટિંગ છે. બાળક ખરાબ પરિસ્થિતિ હોવા છતાં મા બાપ માલધારી સમાજના એટલે કે ઘેટા બકરાનો ઉછેર કરી પોતાના પરિવારનું ગુજરાન કરે છે. માલધારી સમાજ જેનો કોઈ સ્થળ સાથે વળગણ નથી, ક્યારેક અહીંયા તો ક્યારેક બીજા, ક્યાંક એમના ડેરા અહીંયા હોય તો ક્યાંક એમના ડેરા બીજે હોય. ફર્યા રાખવાનું વિચાર્યા રાખવાની આ સમાજ છે. અને એમાંથી એક હીરો એટલે કે જોધારામ, જે અત્યારે 12 સાયન્સની અંદર ઈડર તાલુકાની અંદર કેમ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યો છે. તો આપણી પાછળ જોઈ રહ્યા છો એ છે જોધારામનું ઘર. જોધારામનો પરિવાર સાથે આપણે વાતચીત કરીશું. ત્યારબાદ આ પરિસ્થિતિમાંથી એને મોટો કરવા માટે કોનો અહમ ફાળો છે એવા શિક્ષકનો પણ આપણે મુલાકાત કરીશું. હા, દિલીપભાઈ સાહેબ. કેવી મહેનત કરીએ આપણા જોધારામ માટે ભણાવવા માટે? કીધી બાબત ખૂબ કીધી. ખૂબ કીધી. હા, બધી તો એને કમજોર થઈ જાય ઓકી, એટલે પછી ઓકીઓ કમજોર થઈ જાય ને, હા. એટલે પછી આ બેટરી આપી. બરોબર. તો અહીં હતો એટલે કાયમી 11 વાગ્યા સુધી આ બેટરીથી બસ. 11 વાગ્યા સુધી વાંચો. હા, બસ તો મનોમનીને તોય તે આઠમું ક્લાસમાં એને મનોમન ટ્યુશન જતો, સવારે 5 વાગ્યે સા પીધા વગર જતો. હા, હેડીને જતો ભરતભાઈની ટ્યુશન કરતો. સાહેબ તો જબરી મદદ કરી. સાહેબ તો એને વચ્ચે બધી મદદ કરવામાં પાસ નહીં રહ્યા. હા, જબર મદદ કરી. આજે એને કોઈ કોમ વેચોદાને એટલે પછી સાહેબોને કહે કે એ સાહેબ જ મદદ કરે. જોધારામ રબારી 2015માં ગોરલ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં એડમિશન લીધું. એનો પરિચય થયા પછી એ બાળકમાં અલગ જ પ્રતિભા જોવા મળી. જોધારામ જેમ જેમ આગળ ભણતો ગયો તેમ તેમ દરેક જગ્યાએ દરેક એક્ટિવિટીમાં આગળ હતો. હવે જેમ જેમ એ દરેક ધોરણમાં અભ્યાસ કરતો તો દરેક શિક્ષકો, વાલીઓ અને અમારા બાળકો તરફથી એને પ્રોત્સાહન સતત મળતું હતું. ત્યારબાદ એને અમારી બાજુનું જે ગામ છે ભાણપુર, ત્યાં શ્રીમતી MBK પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ માટે ત્યાં ગયેલો. હવે મારા માટે એક પડકાર હતો, કારણ કે મારી શાળામાં છોડી અને બીજી શાળામાં ગયેલો. તો એનું શિક્ષણની સાથે સાથે એનું રહેવાનું, જમવાનું, આ બધી વ્યવસ્થા માટે કંઈક મથામણ કરવાની જરૂર હતી. થોડાક દિવસ સુધી એને ટ્રાન્સપોર્ટેશન દ્વારા અપડાઉન કર્યું, પણ એમ લાગ્યું કે એને સમય ઓછો પડે છે. તો અમારા ભાણપુર ગામમાં સત્સંગ હોલમાં ટૂંકમાં 2 ગેસ્ટ રૂમ બનાવેલા છે. તો ત્યાં સમિતિની ચર્ચા કરી અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી અને એની જમવાની વ્યવસ્થા મારા ઘરે કરી. આ એક વાતાવરણ એવું ઊભું થયું કે ગામના તમામ લોકો એને જુદી જુદી રીતે મદદરૂપ થતા હતા. એને કોઈ નાસ્તો આપે, કોઈ પેન આપે, પેન્સિલ આપે, કોઈ શૈક્ષણિક કીટ આપે. એટલે સમગ્ર વાતાવરણ સરસ બની ગયું. એનું પરિણામ એટલું સરસ આવ્યું કે એ શ્રીમતી MBK પટેલ હાઈસ્કૂલ ભાણપુરમાં પહેલા નંબરે, ધોરણ 10માં પહેલા નંબરે પાસ તો એને 92% આવ્યા અને એને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100 ગુણ આવેલા. એટલે એની જે મમ્મીની આંખમાં જે સપનું હતું એ સપનું મને પૂરું થતું દેખાયું. હવે એને ધોરણ 11માં સાયન્સમાં એડમિશન લેવાનું હતું. તો એને ઈડરની KM પટેલ જે હાઈસ્કૂલ છે એની અંદર એ સ્ટ્રીમમાં એને એડમિશન લીધું. પણ એની અંદર અમને જે વડાલીની સંસ્થા છે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન, એને આ બાળકને ટ્રેક કરી અને એને સમગ્ર ધોરણ 11 અને 12નો સાયન્સનો તમામ ખર્ચ એમને લીધેલો. અને અત્યારે પણ એમના તરફથી આ બાળકને દર મહિને કરિયાણાની કીટ પણ આપવામાં આવે છે. આ બાળક મોટું થઈ અને એને સિવિલ એન્જિનિયર બનવું છે અને પોતાનું જ હાલ ઘર વિહોણો પરિવાર છે, તો પોતાનું જ ઘર બનાવવું છે. દિલીપભાઈ સાહેબ પરથી મને ચાણક્યની વાત યાદ આવી ગઈ. ચાણક્ય કહ્યું છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उनके गोद में पलते हैं. એવું જ નિર્માણ દિલીપભાઈ સાહેબે જોધારામ માટે કરેલું છે. અહીંયા સુધી પહોંચવા માટે મારા માતા પિતા અને મારા ગુરુગણો એવા દિલીપભાઈ પટેલ, જેમનો મને પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે. અત્યારે હું KM પટેલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું. ત્યાંના શિક્ષકોએ પણ મને સાથ સહકાર આપ્યો છે અને મારો અત્યાર 12 સાયન્સને પૂરેપૂરો ખર્ચો શ્રી ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન એ પૂરો પાડી રહ્યું છે, બધો જ ખર્ચો. અને હું ઈડરમાં આવેલ ઉમા હોસ્ટેલમાં રહું છું અને ત્યાંના રેક્ટર શ્રી ગોપીભાઈ પટેલનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે. અને મારા ગુરુ એવા દિલીપભાઈ પટેલે મને એક સિવિલ એન્જિનિયર બનવાનું સપનું કહેલ છે, તો જેને હું સાચા અર્થમાં પૂરું કરી બતાવીશ. વિડીયો આપને કેવો લાગ્યો છે ચોક્કસ તેમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવી પણ કોઈ પણ સ્ટોરી તમારી જોડે હોય ને તો અમને નીચે બતાવેલા નંબર ઉપર
તમારી સ્ટોરી જણાવો. અમે એ સ્ટોરીનો પણ વિડીયો બનાવી અમારા સોશિયલ મીડિયા પેજની અંદર કંડારીશું. જય હિન્દ, જય ભારત.